टॉप स्टॉक्स की डिटेल साथ जोड़ाया है सहयोगी नीरज और आरती। आप बंने गुड मॉर्निंग। नीरज, क्या स्टॉक्स पर आज फोकस? જી આડા દિવસે સૌથી પહેલાં તો ભારતીય એરટેલની વાત કરીએ। ગઈકાલે જેમ અહીં આપણે સીએનબીસી બજારે સમાચાર આપ્યા હતા કે અહીંયાથી એક બ્લોક ડીલ થવાની શક્યતા છે, તો આજના દિવસમાં આપણને અહીંયાથી એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે। વેલ 10,350 કરોડની એક બ્લોક ડીલ હશે, જેની અંદર એક પ્રમોટર એન્ટિટી દ્વારા હિસ્સો વેચવામાં આવી શકે છે। જો કે પ્રમોટર એન્ટિટી કોણ વેચશે એના પર હજી થોડું રહસ્ય બનશે, પરંતુ ડીલ દ્વારા લગભગ 5.1 કરોડ શેર વેચવામાં આવી શકે છે અને 2030 આ ભાવ પર આપણને એક આ જે બ્લોક ડીલ છે એ થતી આપણને ખાસ કરીને દેખાઈ શકે છે। એટલે એના પર એક ધ્યાન રાખીશું કે અહીંયા કયા પ્રકારે આપણને બ્લોક ડીલ ખાસ કરીને થતી જોવા મળે છે અને કયા પ્રમોટર દ્વારા અહીંયાથી હિસ્સો વેચવામાં આવી શકે છે, પ્રમોટર એન્ટિટી દ્વારા। એટલે એના પર એક નજર ચોક્કસથી આજના દિવસે આપણે બનાવેલી રાખશું। બીજી તરફ અપોલો હોસ્પિટલ પરિણામો આવ્યા, ખૂબ સારા પરિણામો છે અને પરિણામને પગલે આજે તમને એક સારી તેજી સાથેની શરૂઆત જતી જોવા મળી શકે છે। પ્રોફિટ જુઓ 25% વધ્યો છે, રેવન્યુ લગભગ 13% જેટલા વધ્યા છે, એબિટાની અંદર પણ 15.5%નો ઉછાળો છે, માર્જિન 14.6%થી વધીને 14.9% પર રહેતા જોવા મળ્યા છે। હવે જુઓ અહીંયા ખાસ કરીને અનુમાન કરતાં તો પરિણામો સારા છે, પરંતુ અહીંયાથી ક્યાંથી સારું પરફોર્મન્સ આવ્યું છે તો જે હેલ્થકેર બિઝનેસ છે એમનો ત્યાંથી એક સારું એમનું આપણને આવતું જોવા મળ્યું છે અને આ ઉપરાંત અપોલો હોસ્પિટલ લિમિટેડમાંથી પણ એક સારું આપણને પ્રદર્શન જોવા મળ્યું છે, અપોલો હેલ્થકોમાંથી પણ એક સારું પ્રદર્શન જોવા મળ્યું છે। એટલે દરેક જગ્યાએથી એક સારું તેજી જોવા મળી છે પરફોર્મન્સની અંદર। અને ખાસ કરીને જે 24/7 એમનું ફાર્મસીસ ચાલે છે ત્યાં આગળ જે કેશ બર્ન થતું હતું એ થોડુંક અહીંયાથી ઓછું થતું જોવા મળ્યું છે, જેને લઈને એક પોઝિટિવિટી રહી શકે છે। એટલે અપોલો હોસ્પિટલ આજના દિવસે ધ્યાન રાખજો। મોર્ગન સ્ટેનલી પણ જુઓ ઓવરવેટના કોલ સાથે અહીંયાથી ટાર્ગેટ આપણને આપતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું। સારા ટાર્ગેટ એક 8,055ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખશો આજના દિવસે કે અહીંયાથી આપણને એક સારી તેજી અહીંયાથી બનતી જોવા મળી શકે છે। આ ઉપરાંત આગળ વાત કરીએ તો એલઆઈસીના પરિણામો આપણને આવતા દેખાયા છે। ખાસ કરીને એપી અહીંયાથી થોડાક ઘટતા જોવા મળ્યા છે, વાર્ષિક ધોરણે લગભગ 0.5% જેટલા। જે વીએનબી જે છે એ ખાસ કરીને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસની અંદર વધારો થયો છે 8%નો। વીએનબી માર્જિન અહીંયા જે 17.9% પર હતા તે આપણને 19.3% પર જોવા મળ્યા છે, એટલે ખૂબ સારો નંબર અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે। પ્રોફિટ અહીંયાથી લગભગ 30-31% જેટલો વધ્યો છે અને નેટ પ્રીમિયમ ઇન્કમની અંદર પણ આપણને એક 5.5%નો વધારો થતો દેખાઈ રહ્યો છે। એટલે દરેક મોરચે એલઆઈસીના પરિણામ અહીંયાથી સારા છે, એટલે આજે એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયાથી આવી શકે। નો ડાઉટ જે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ છે એની અંદર થોડુંક એક દબાણ છે, પરંતુ ઓવરઓલ તમને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ અહીંયાથી ખાસ કરીને વધતી દેખાય છે, જે એક સારું પ્રતીક છે કે પરિણામો અહીંયાથી સારા રહ્યા છે, એટલે એલઆઈસી પર પણ નજર રાખવાની। આ ઉપરાંત લ્યુપિન ખૂબ સારો ગ્રોથ રહ્યો છે, 73-74%નો પ્રોફિટ ગ્રોથ અને 24-25%નો રેવન્યુ ગ્રોથ છે અહીંયાથી। એબિટા ગ્રોથ પણ જુઓ ઓલમોસ્ટ 75% જેટલો અને માર્જિન તમને 23.6%થી વધીને 33.2% પર વધતા જોવા મળ્યા। હવે આટલા સારા પરિણામોનું કારણ શું? તો યુએસ અને યુરોપિયન બિઝનેસ આ બંને જગ્યાએથી ખૂબ સારો પ્રદર્શન જોવા મળ્યું છે, એક મજબૂત પ્રદર્શન જોવા મળ્યું છે। આ ઉપરાંત ખાસ કરીને જે એમના ગ્રોસ માર્જિન છે ગ્રોસ માર્જિન પણ અહીંયાથી ખાસ કરીને સુધારતા દેખાયા છે અને ખાસ કરીને જે લેટિન અમેરિકન કન્ટ્રીઝ છે ત્યાંથી ખાસ આપણને એક સારું પ્રદર્શન આવતું જોવા મળ્યું છે અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ માર્કેટે પણ એક સારું કર્યું છે, એટલે એક સારી તેજી આજના દિવસમાં તમને લ્યુપિન પણ બતાવી શકે છે। જો મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 2096ના ટાર્ગેટ આપી રહ્યો છે, નોમુરા બાયકોલ સાથે 2350ના ટાર્ગેટ આપી રહ્યો છે। એક તરફ જ્યારે અત્યારે આપણે જોયું છે કે આ પાછળનું આખું ક્વાર્ટર જે હતું એ ઘણી બધી અનસર્ટિનિટીઝ જે હતી ખાસ કરીને ટેરિફને લઈને એની વચ્ચે પણ એક સારું પ્રદર્શન અહીંયા તમને જોવા મળ્યું છે। આ ઉપરાંત એબીબીના પરિણામો આવ્યા, એબીબીના પરિણામો જુઓ થોડાક નબળા છે, 7-7.5% જેટલો પ્રોફિટ ઘટ્યો છે, રેવન્યુ 14% જેટલી વધી છે, એબિટા 7-7.5% જેટલા ઘટ્યા છે અને માર્જિન લગભગ 18.5%થી ઘટીને 15% પર રહેતા જોવા મળ્યા છે, એટલે નબળા પરિણામો છે। દરેક મોરચે અહીંયાથી પ્રદર્શન નબળું છે। ઓર્ડર ઇનફ્લો થોડોક ઓછો રહેતો જોવા મળ્યો તો 3%, મોટા ઓર્ડરો કોઈ એવા મળ્યા નથી એબીબીને, એટલા માટે અહીંયાથી તમને ખાસ કરીને પરિણામો નબળા રહેતા જોવા મળ્યા છે। જો નોમુરા અહીંયા રેડિયોસ કોલ આપી રહ્યું છે 4,870ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે અહીંયા આજના દિવસમાં થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર તમને જોવા મળી શકે। બીજી તરફ ક્યુમિન્સના પણ પરિણામો આવ્યા, સારા પરિણામો છે, 40-41%નો પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથ 27%નો, એબિટા ગ્રોથ લગભગ 44%નો અને માર્જિન તમને
સારા એવા વધતા દેખાયા છે. ઓલમોસ્ટ 200 બેસિસ પોઈન્ટથી વધારે એનો ઉછાળો છે. અહીંયા જુઓ ખાસ કરીને જે પોર્ટફોલિયો કંપનીનો છે એ ઘણો ડાયવર્સ છે. એક સારો ડોમેસ્ટિક ગ્રોથ પણ છે ને એક્સપોર્ટ ગ્રોથ પણ એક સારો છે. બંનેને લઈને અહીંયાથી રેવન્યુ એક સારી રહેતી જોવા મળી. એટલા માટે જુઓ નોમુરા બાયકોલ સાથે લગભગ 4500ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે અહીંયા ક્યુમિન્સ પર પણ નજર રાખજો. બીજી તરફ NHPC એના પણ પરિણામો આવે, સારા પરિણામો છે. માર્જિન વધતા જોવા મળ્યા છે. પ્રોફિટ અને રેવન્યુ બંનેમાં ઓલમોસ્ટ 10થી 13% ગ્રોથ આપણે જોવા મળી રહ્યો છે. એટલે બંને જગ્યાએ અહીંયા સારા પરિણામો છે. એબિટા પણ વધતા જોવા મળ્યા છે. NHPC પણ આજે તમને એક પોઝિટિવિટી દર્શાવી શકે. અને બીજી તરફ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે મેનકાઇન્ડ ફાર્મા પર. જો પરિણામો અહીંયાથી થોડાક મિશ્ર છે. પ્રોફિટની અંદર ઘટાડો છે 20-21%, પરંતુ રેવન્યુ સામે એટલી વધતી જોવા મળી છે. એબિટા 8.8% જેટલા વધ્યા છે, પરંતુ માર્જિન 27.7%થી ઘટીને 24.9% પર રહ્યા છે. એટલે અહીંયાથી થોડીક ચિંતા માર્જિન અને પ્રોફિટની અંદર જે ડીગ્રોથ છે એને લઈને થોડીક જોવા મળી શકે છે. એટલે મેનકાઇન્ડ ફાર્મામાં આજે તમને કદાચ દબાણ આવતું જોવા મળે. એટલે ઓવરઓલ આજના દિવસે આપણને એક ભારતીય એરટેલની જે બ્લોક ડીલ છે એના પર તો નજર રાખવાની જ છે, પરંતુ અપોલો હોસ્પિટલ, લ્યુપિન સારા પરિણામો, ક્યુમિન્સ સારા પરિણામોને પગલે અને ABB અને મેનકાઇન્ડ થોડાક નબળા પરિણામો પર રિએક્શન આપણને આપી શકે છે. આરતી, તમારી પાસે પણ લાંબુ લિસ્ટ ખાસ ક્યાં નજર છે? ઘણા બધા કાઉન્ટર છે, પરિણામનું રિએક્શન જ્યાં જોવા મળશે. શરૂઆત ક્રોમ્પ્ટન ગ્રીવ્સ સાથે કરીએ તો મિશ્ર નંબર્સ અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. નફો ઓલમોસ્ટ 43% ઘટ્યો છે, એટલે મોટો ઘટાડો આપણે નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. પણ સામે આવક મામૂલી એવી 1% વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ જુઓ, યર ઓન યર બેઝિસ પર જે 204 કરોડની આસપાસ હતા ત્યાંથી એબિટા લગભગ 22.6% ઘટી 158 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિનમાં પણ દબાણ જોઈ રહ્યા છે. 10.7%ની સામે માર્જિન ઘટી 8.2% પર છે. એટલે એક મિશ્ર નંબર્સ છે. ક્રોમ્પ્ટન ગ્રીવ્સ પર એક ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે 310 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને CLSA તરફથી આઉટપરફોર્મ રેટિંગ મળી રહ્યું છે 305 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો ધ્યાન રાખવાનું રહેશે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ માટે. નેક્સ્ટ અંબર એન્ટરપ્રાઇઝીસની જો વાત કરી લઈએ તો અહીંયા પણ નંબર્સ ખરાબ આવતા દેખાયા છે. લગભગ 19.2 કરોડનો નફો હતો, એની સામે કંપનીને 32.9 કરોડની ખોટ થતી દેખાઈ રહી છે. એની સામે આવકમાં પણ જુઓ 2.2%નો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે ને 1647 કરોડની આસપાસ આવકનો આંકડો ઓલમોસ્ટ આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો ખરાબ નંબર્સ છે, નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે. એક કાઉન્ટર અંબર એન્ટરપ્રાઇઝીસ પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર હેક્ઝાવેર ટેકનું છે. અહીંયા પણ નંબર્સ QOQ બેઝિસ પર જે રીતના આવતા દેખાઈ રહ્યા છે. ખરાબ નંબર્સ લાગી રહ્યા છે, કારણ કે નફો ઘટ્યો છે 380 કરોડથી ઘટી અને 370 કરોડની આસપાસ પહોંચ્યો છે. પણ સામે આવકમાં જો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટા પણ વધ્યા છે, ખાસ કરીને જે 404 કરોડ પર હતા ત્યાંથી 601 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનમાં જોઈએ તો ત્યાં પણ એક સુધારો આવતો દેખાઈ રહ્યો છે. 12.41%ની સામે માર્જિન સુધરી 17.26% પર આવતા દેખાયા છે. આ સિવાય કંપનીએ 585 કરોડમાં સાયબર સોલ્વના અધિગ્રહણને મંજૂરી પણ આપી દીધી છે. અને જો વાત કરી લઈએ રિઝલ્ટ સ્પેસિફિક, તો ડોલર આવક 3.3% વધી છે. એટલે થોડાક મિશ્ર નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. માત્ર નફો ઘટ્યો છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અને જે રીતે કંપનીએ સાયબર સોલ્વમાં અધિગ્રહણને મંજૂરી આપી છે, તો એક પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે હેક્ઝાવેર ટેક. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર GSK ફાર્માનું છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે આપણે. નફો 2%નો મામૂલી એવો વધારો આવતો દેખાયો છે, પણ સામે આવક જુઓ 3% ઘટતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 4.5% એબિટા વધ્યા છે અને માર્જિન પણ વધતા દેખાયા છે. 31.8%ની સામે માર્જિન 34.4% પર આવ્યા છે. તો મિશ્ર નંબર્સનું રિએક્શન GSK ફાર્મા પર પણ આપણને જોવા મળી શકે છે. અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. અમારા રાજાની વાત કરી લઈએ તો અહીંયા જુઓ સારા નંબર્સ કહી શકાય નફાના ફ્રન્ટ પર અને આવકના ફ્રન્ટ પર આવતા દેખાઈ રહ્યા છે. 17.36%, એટલે ઓલમોસ્ટ 18% કંપનીનો નફો વધ્યો છે. સામે આવકમાં 6.7%નો વધારો જોઈ રહ્યા છે આપણે. એબિટા ઘટ્યા છે, 13.6%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન પણ ઘટતા દેખાઈ રહ્યા છે. 13.3%ની સામે માર્જિન ઘટી અને ઓલમોસ્ટ 11%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો મિશ્ર નંબર્સ છે. એબિટા અને માર્જિન ઘટ્યા છે. આવક અને નફામાં એક વધારો આવતો દેખાઈ રહ્યો છે. અમારા રાજા ફોકસ રાખવાનું રહેશે. બિરલા સોફ્ટ નેક્સ્ટ કાઉન્ટર. પરિણામનું રિએક્શન અહીંયા પણ જોવા
જોવા મળી શકે છે. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ જોઈ રહ્યા છે. 9.1% વધારો ક્યુ બેઝિસ પર નફાના ફ્રન્ટ પર આવી રહ્યો છે. આવક 3.4% વધી છે. સામે એબિટાના ફ્રન્ટ પર વાત કરી રહી તો 37.9% વધારો એટલે ઓલમોસ્ટ 38% વધારો એબિટામાં બનતો દેખાયો છે અને માર્જિન પણ સુધર્યા છે. સુધરીને 14.5% પર માર્જિન આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. નોમુરાનો રિપોર્ટ છે. બિરલા સોફ્ટ માટે ન્યુટ્રલ કોલ તેઓ આપી રહ્યા છે. 350 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અહીંયા એક ફોકસ રહેશે. આરતી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા જુઓ નફો 52 કરોડની સામે 106 કરોડની આસપાસ આવતો દેખાઈ રહ્યો છે. આવકમાં 12%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ ઘણો સારો આંકડો આવ્યો છે. 47.7%નો વધારો એબિટામાં બનતો દેખાયો છે અને માર્જિન પણ સુધર્યા છે 13.9%ની આસપાસ, જે અગાઉ 12.1% પર હતા. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર છે. એક પોઝિટિવિટી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. હવે ન્યૂઝ બેઝડ રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાં આરવીએનએલનું કાઉન્ટર છે. સેન્ટ્રલ રેલવે પાસેથી ઓર્ડર મળ્યો છે અને કારણે ફોકસ બનતું જોવા મળશે. લગભગ 272 કરોડના ઓર્ડર અહીંયા કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો આરવીએનએલ પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આઈટી માટે ઇન્ફોસિસનું કાઉન્ટર છે. શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ અહીંયાથી નક્કી કરવામાં આવી છે, જ્યાં 14 નવેમ્બરે શેર બાયબેક પર કંપની જે છે ત્યાંથી વિચાર કરતી જોવા મળશે. તો ધ્યાન ઇન્ફોસિસ પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે ટીવીએસ મોટરની વાત કરી રહીએ તો અહીંયા જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે, રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસ એટલે કે રેપિડોમાં 288 કરોડમાં હિસ્સો અહીંયાથી કંપની વેચતી જોવા મળશે અને કંપનીએ હિસ્સો વેચવા માટે શેર પરચેસ એગ્રીમેન્ટ પણ અહીંયાથી કર્યા છે. તો ટીવીએસ મોટર માટે પણ એક ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપણો આભાર અમારી સાથે જોડાયા.